ખાડું કેવી રીતે ગોઠવે છે અત્યારે વામ ઉપાડે જો મિત્રો એનાથી ઉપરથી મને એટલી બધા મોટી છે તો જો મિત્રો આવડી મોટી છે વામ. જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છે મિત્રો? ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને એક મસલા તમને બતાડવાનો છે મિત્રો. સરસ મજાના મસલા આવ્યા છે તો તમને બતાડું છું મિત્રો. જો તો આ છે વેખલી મિત્રો, આને વેખલી કહેવામાં આવે. અને બીજું મસલું તમને બતાડું છું. આ છે લાલપરી મિત્રો. જો કેવી લાગે ને, સરસ મજાની. તો આવી રીતની એક લાલપરી આવે જો મિત્રો, કલરફુલ આવે. તો આવી રીતના મસલા આવે મિત્રો. હજી તમને મસલા ખાલી કરે તો તમને દેખાડું ને વિડીયોમાં બના રહેજો. ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. ને હજી આપણે ભાઈ બોટ ખાલી કરે તે તમને મસલા દેખાડું. આ તો જો મિત્રો મોટી બધા વામ છે. અને વામ કહેવામાં આવે છે મિત્રો, કેટલી મોટી છે. ત્યાં છે લાલ, અને ડોરારો કહેવામાં આવે છે મિત્રો. એકદમ લાલ માછલું છે. જો દરિયાનું કલરફુલ માછલું છે. અને મિત્રો આ છે ભૂંગર. જો આને ભૂંગર કહેવામાં આવે. એમ લાગે ને સરસ મજાનો એક નંબર. ને હજી ત્યાં માછલા મિત્રો બોટમાં ખાલી કરે તો તમને દેખાડીશ. તો વિડીયોમાં બના રહેજો. જો મિત્રો હજી ત્યાં ખાલી કરે છે બોટ. અત્યારે વામ ઉપાડે જો મિત્રો એનાથી ઉપરથી મને એટલી બધા મોટી છે. તો જો મિત્રો આવડી મોટી છે વામ. મિત્રો આખી રિક્ષા લૂઝ ભરેલ છે મિત્રો માલ. ને હજી ત્યાં બોટમાં કાઢે. ને આ છે મિત્રો વામ. તો જો મોટી બદન ત્યાં ખાલી કરે ને મિત્રો. આપણે વિડીયોમાં બના રહેજો. તો જો મિત્રો બંદર કાંક આવી રીતનું લોકેશન છે ત્યારનું. જો મિત્રો પ્લુસ ખાલી થાય છે અત્યારે. તો આ છે મિત્રો અપલુસ. જો આવી રીતના અપલુસ આવે ને અત્યારે તો એ લોકો ગોઠવે છે. તમને દેખાડું કેવી રીતે ગોઠવે છે. તો મિત્રો આ પ્લુસ છે. જો આખી રિક્ષા ભરેલ છે મિત્રો પ્લુસ. વાંધો નહીં વાંધો. આવી રીતે મિત્રો પ્લુસ ત્યાં ગોઠવે છે. મિત્રો પ્લુસ જો ચલો જો તો મિત્રો તમે માછલા જોયા ને, અને વિડીયો ગમ્યો હોય ને મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દો. અને સબસ્ક્રાઈબ કરો એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે મિત્રો. અને તમે મોટા અપલોડ પણ જોઈ લીધા. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. તો બાય બાય, ટાટા, અને જય દ્વારકાધીશ ને જય માતાજી.